પાટણ ખાતે 108 હોમકુંડ હનુમાન ચાલીસા આહુતિ યજ્ઞનું આયોજન। પાટણના જલારામ મંદિર ખાતે શ્રી સીતારામ મંડળ પાટણ દ્વારા શનિ જયંતી અને દેવપોઢી અમાસ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। માતૃશ્રી શારદાબેન અમૃતલાલ ઠક્કર તથા પિતાશ્રી અમૃતલાલ દલપતરામ ઠક્કરની સ્મૃતિમાં તેમના પુત્ર રાજુભાઈ ઠક્કર દ્વારા આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત 108 હોમકુંડ હનુમાન ચાલીસા આહુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ હનુમાન ચાલીસા આહુતિ યજ્ઞમાં ભાવિક ભક્તો આહુતિ આપવા ઉમટી પડ્યા હતા અને આ આહુતિ યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે ખાસ આશીર્વચન આપવા પરમપૂજ્ય મહામંડલેશ્વર 1008 જાનકીદાસ બાપુ, પરમ પૂજ્ય સંતશ્રી આત્માનંદ સરસ્વતીજી, પરમ પૂજ્ય સાધ્વી શ્રી રામપ્રિયા માતાજી ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। આ યજ્ઞ આહુતિ યજ્ઞનો પ્રારંભ બપોરે 1:30 થી સાંજે 7 વાગ્યા કલાકે યજ્ઞ પૂર્ણાહુતિ થઈ હતી। ત્યારબાદ ભોજન પ્રસાદનો સર્વે ભક્તજનોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ સમગ્ર આયોજન અમૃતલાલ દલપતરામ ઠક્કર પરિવાર પાટણ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આવેલ તમામ ભક્તોનું આયોજક પરિવારના રાજુભાઈ ઠક્કર દ્વારા આવકારી સ્વાગત કરવામાં આવ્યું હતું। જય સિયારામ। આજે શનિ જયંતિ દેવપિતૃ અમાસ પર્વ નિમિત્તે પર્વની ઉજવણી કરવા માટે જલારામ મંદિર પાટણ ખાતે માતૃશ્રી શારદાબેન અમૃતલાલ તથા પિતાશ્રી અમૃતલાલ દલપતરામના સ્મરણાર્થે અમારા પરિવારને નિમિત્ત બનાવી ભગવાનની કૃપાથી આજે પાટણમાં બીજો 108 હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞ કરવામાં આવ્યો છે અને અંદાજે 600 જેટલા ભાવિક ભક્તો સાંજે પ્રસાદ પણ લેવાના છે। જય સિયારામ। જય સિયારામ।